બાઇબલ દર્શન પાઠ 118 યોહાનનું દર્શન અધ્યાય 6 થી અધ્યાય 11. પ્રેરણાદાયી કડી 7મો અધ્યાય 17મી કડી. ઈશ્વર તેમની આંખોનું એકે એક આંસુ લૂછી નાખશે. યોહાનનું દર્શન ગ્રંથ અધ્યાયોમાં વિભાજિત થયો છે, પણ યોહાનને જે દર્શન કરાવવામાં આવે છે અથવા આવ્યું છે એનું વર્ણન તો સળંગ ચાલુ રહે છે. એટલે અધ્યાય 5માં ત્યાં પેલી જાહેરાત થઈ, આ ઓળિયું એની મોર કોણ તોડશે, આ ઓળિયું કોણ ખોલશે. અને 5મા અધ્યાયમાં ઘેટું ઈસુ દાવીદનો વંશજ એ પાત્રતા ધરાવે છે. એટલે અધ્યાય 6માં આ ઓળિયા પર 7 મોર લગાવવામાં આવી છે. 7માંથી 6 મોર તોડે છે ઈસુ. હવે એનું વર્ણન શરૂ કરીએ. આ ઓળિયા પરની પહેલી મોર ઈસુ તોડે છે ત્યારે પેલા 4 પ્રાણીઓ છે, સિંહ, માનવ, વાછરડો, ગરુડ, એમાંનું એક બોલે છે આવ. અને આવે છે એક સફેદ ઘોડો. એ ઘોડા પર ઘોડેસવાર છે. એ ઘોડેસવારના હાથમાં એક ધનુષ છે. આ ઘોડેસવારને મુગટ પહેરાવવામાં આવે છે અને આ વિજયવીર હવે વિજય યાત્રાએ નીકળે છે. જુઓ, ઓડિયામાં આવું લખાયું હશે. આને કહેવાય સંકેત, સાંકેતિક ચિત્ર, અર્થાત પ્રભુની વિજય યાત્રા. પહેલી મોર તોડી. હવે ઈસુ બીજી મોર તોડે છે ત્યારે પેલા 4 પ્રાણીઓમાંનું બીજું પ્રાણી બોલે છે આવ. અને આવે છે એક લાલ ઘોડો. હવે આ લાલ ઘોડા પર જે સવાર છે એ ઘોડે સવારને કહેવામાં આવે છે જાઓ, પૃથ્વી પરથી શાંતિ હરી લો, શાંતિ લઈ લો. અર્થાત એક માનવ બીજા માનવનો સંહાર કરો. જુઓ હવે આ કરેલા કાર્યોનું પરિણામ. ખૂબ અત્યાચાર કર્યા ને આ રોમન સામ્રાજ્યએ, તો જુઓ હવે એ જ સામ્રાજ્યમાં માનવ વચ્ચે સંહાર. વળી પાછું આ એક પ્રતીક છે, એક ચિત્ર છે. ઈસુ ઓળિયાની ત્રીજી મોર તોડે છે ત્યારે ત્રીજું પ્રાણી બોલે છે આવ. અને આવે છે એક કાળા રંગનો ઘોડો. અને એ ઘોડા ઉપર જે સવાર છે એના હાથમાં ત્રાજવું છે. હવે આ ઘોડે સવારને કહેવામાં આવે છે તારે એક દિવસની મજૂરી પેટે એક જ શેર ઘઉં તોલી આપવાના. એક દિવસની મજૂરી પેટે 3 જ શેર જવ તોડી આપવાના. અર્થાત રેશનિંગ, અર્થાત ખાવા પીવાના સાંસા. જુઓ આ ઓડિયામાં શું લખાયું છે. પછી ઈસુ ચોથી મોર તોડે છે ત્યારે ચોથું પ્રાણી બોલે છે આવ.
અને આવે છે એક ફિક્કા લીલા રંગનો ઘોડો, અને એના ઉપર જે સવાર છે ને એ ઘોડેસવારનું નામ છે મૃત્યુ. મૃત્યુલોકની પાછળ અધોલોક પણ છે. એટલે હવે આ મૃત્યુ પૃથ્વી પર ફેલાશે અને પૃથ્વીના ચોથા ભાગ ઉપર માનવોનું મોત નિપજાવશે. ઈસુ ઘેટું 4 મોર તોડી ચૂક્યા છે. અને જુઓ, વિજય યાત્રાએ પેલો વિજયવીર નીકળી પડ્યો અને અહીં સામ્રાજ્યમાં સંહાર શરૂ થયો. આ દર્શન ભવિષ્યમાં બનનાર. હવે આવે છે ઘેટું, એટલે કે ઈસુ 5મી મોર તોડે છે. તે વખતે યોહાનને યજ્ઞ વેદીની નીચે પેલા શહીદોના આત્માઓ દેખાય છે. અને આ શહીદોના આત્માઓ એક સવાલ કરે છે. આપણે એ સવાલ વાંચીએ. અધ્યાય 6 અને એની કડી 10. અધ્યાય 6 કડી 10. તેઓ એટલે કે પેલા આત્માઓ મોટેથી પુકારી ઉઠ્યા, ઓ પવિત્ર અને સત્ય પ્રતિજ્ઞ સ્વામી, ન્યાય કરવામાં અને પૃથ્વીના વાસીઓ ઉપર અમારા વધનો બદલો લેવામાં તું ક્યાં સુધી વિલંબ કરીશ? સવાલ કરે છે, બદલો લે. અમને શહીદો કર્યા, અમને મારી નાખ્યા. અત્યાચાર ચાલે છે. તો એ દરેકને એક સફેદ જબ્બો આપવામાં આવે છે અને પછી એમને જવાબ પણ આપવામાં આવે છે. જુઓ, જવાબ છે 6 અધ્યાય અને એની 11મી કડી. હજી થોડી વાર થોભી જાઓ, તમારા સહસેવકોની અને તમારા ધર્મબંધુઓની સંખ્યા પૂરી થવા દો. તમારી પેઠે તેઓનો પણ વધ થવાનો છે. એટલે હજી થોડો સમય અત્યાચાર ચાલશે. હજી વધુ શહીદો થશે. થોડી વાર રાહ જુઓ. 5મી મોર તોડી. ઘેટાએ હવે 6ઠ્ઠી મોર તોડી. ઈસુએ 6ઠ્ઠી મોર તોડી. ત્યારે શું થયું? 6ઠ્ઠી મોર તોડી ત્યારે ધરતીકંપ થયો. સૂરજ કાળો પડી ગયો, ચંદ્ર લાલ થઈ ગયો, તારાઓ ખરી પડ્યા, આકાશ સંકેલાઈ ગયું. કેવા આ પર્યાવરણમાં, કુદરતમાં ફેરફારો થયા. એટલે બધા માનવો ગુફાઓમાં સંતાઈ ગયા. ત્યાં ગુફાઓમાં હવે આશરો લે છે. આ 6ઠ્ઠી મોર તોડે છે એને પ્રભુનો રોષનો દિવસ, ઈસુનો રોષનો દિવસ કહેવામાં આવે છે. અને ત્યાં અધ્યાય 6 પૂરો થાય છે. પણ વાત ચાલુ રહેશે. આ તો પર્યાવરણમાં ફેરફાર થયા. આ તો માનવો બધા સંતાઈ ગયા. પણ હવે પ્રભુના સેવકોનું શું થયું? અધ્યાય 7. 6ઠ્ઠી મોર તોડી ત્યારે પ્રભુના સેવકોનું શું થયું? તો 4 દેવદૂતો પૃથ્વીના 4 ખૂણે વાયુઓને રોકતા ઊભા છે. વાયુઓ થંભી જાઓ. હવે એ સમયે એક દેવદૂત ઉતરી આવે છે અને આ દેવદૂત આ 4 ખૂણે 4 દેવદૂતો વાયુને રોકીને ઊભા છે એમને એક આદેશ આપે છે. આપણે વાંચીએ 7મા અધ્યાયની 3જી કડી.
જ્યાં સુધી અમે અમારા પરમેશ્વરના સેવકોના કપાળ ઉપર મોર ન મારી રહીએ ત્યાં સુધી પૃથ્વીને કે સમુદ્રને કે વૃક્ષોને હાનિ પહોંચાડશો નહીં. અમારા સેવકોના કપાળ ઉપર અમારે નિશાની કરવી છે, મોર મારવી છે. અને એટલે હવે ઇઝરાયેલના 12 વંશો, એ 12 વંશોમાંથી 144,000 લોકોના કપાળે પેલી મોર મારવામાં આવે છે. આ 144,000 આ સંખ્યા બતાવે છે અગણિત લોકોને, અસંખ્ય લોકોને. આ બધા પ્રભુના સેવકો છે. હવે આ એક બાબત બની. પેલા બધા માનવો ગુફાઓમાં સંતાઈ ગયા, 6 અધ્યાય. અહીં દેવદૂત મોર મારે છે અગણિત લોકોને, પ્રભુના સેવકો. એ વખતે યોહાન એક મોટું વૃંદ જુએ છે, એક બહુ મોટો સમૂહ, બહુ મોટી મેદની, અને એ ગણી શકાય નહીં એટલા બધા લોકો છે. સફેદ વસ્ત્રો ધારણ કર્યા છે બધાને, અને એ બધા હાથમાં તાડના પાંદડા લઈને પ્રભુ સમક્ષ અને ઈસુ સમક્ષ ઊભા છે. અને બધા એ પ્રભુનો અને ઈસુનો જય જયકાર કરે છે. હવે ત્યાં પ્રભુ છે, ઈસુ છે, દેવદૂતો છે, વડીલો છે, પેલા પ્રાણીઓ છે, અને ત્યાં આવી મોટી મેદની. એટલે યોહાનને ખબર નથી પડતી આ કોણ છે. એટલે એક વડીલ સમજાવે છે યોહાનને, આ બધા કોણ છે? આ બધા શહીદો છે, પુષ્કળ યાતના વેઠી છે. આ અત્યાચારમાં, આ આપત્તિમાં શહીદ થયા છે. એમણે પોતાના વસ્ત્રો ઘેટાના લોહીમાં ધોયા છે, અને હવે એકદમ શુદ્ધ થયેલા છે. અત્યારે આ બધા પ્રભુ સમક્ષ, ઈસુ સમક્ષ ઊભા છે. અને હવે આ બધા પ્રભુની છત્રછાયામાં છે. હવે એમને કોઈ તાપ, તડકો, દુઃખ નડવાનું નથી. હવે એમને શાંતિ છે. આ બધા અત્યારે અહીં છે, અને એમની આંખોનું એકે એક આંસુ લૂછી નાખવામાં આવશે. આ હતી આપણી પ્રેરણાદાયી કડી. આપણે અત્યારે એને પૂરેપૂરી વાંચીએ. 7મો અધ્યાય, 17મી કડી. સિંહાસનના મધ્ય ભાગમાં રહેલું ઘેટું તેમનો ગોવાળ થશે. આ પેલો માનવ મહેરામણ છે ને, મોટો શહીદો, એમનો. અને તેમને જીવન જળના ઝરણા તરફ દોરી જશે, અને ઈશ્વર તેમની આંખોનું એકે એક આંસુ લૂછી નાખશે. અહીં 7મો અધ્યાય પૂરો થાય છે. 7મા અધ્યાયમાં, 6થા અધ્યાયમાં જ્યારે 6ઠ્ઠી મોર તોડવામાં આવી ત્યારે શું થયું એ વર્ણન શરૂ થયેલું. પછી પ્રભુના સેવકોનું શું થયું એ 7મા અધ્યાયમાં વર્ણન ચાલુ રહ્યું. હવે આવે છે 8મો અધ્યાય, અને એમાં 7મી અને છેલ્લી મોર તોડવાની છે. ઘેટું એટલે કે ઈસુ એ 7મી મોર તોડે છે. અધ્યાય 8. શું થાય છે? લગભગ અડધા કલાક માટે મૌન વ્યાપી જાય છે. ક્યાં? સ્વર્ગમાં. કેમ? 7મી મોર તોડવામાં આવી છે, છેલ્લી મોર. હવે એ ઓળિયું આખું ખુલી ગયું છે. હવે તે વખતે 7 દેવદૂતો રણશિંગા સાથે
દેખાય છે. હવે આ 7 દેવદૂતો રણશીંગુ વગાડે એ પહેલાં કંઈક બને છે. આપણે તો કલ્પના ચિત્ર જોઈ શકીએ. કલ્પનાની આંખે યોહાનને જે દર્શન થયું, યોહાને લખી નાખ્યું, આપણા સુધી આવી પહોંચ્યું છે, આપણે જોઈ શકીએ છીએ. આ બધું દર્શન છે. હવે એક દેવદૂત આવે છે ધૂપદાની લઈને, અને આ દેવદૂત એને પુષ્કળ ધૂપ આપવામાં આવ્યો છે. આ ધૂપદાની, એમાં ધૂપ એટલે જે ધુમાડો થશે એની સાથે ભક્તોની પ્રાર્થના પ્રભુ સુધી પહોંચવાની છે. એટલે દેવદૂત એ ધૂપદાની લઈને ત્યાં જાય છે, અને એ ધૂપદાનીમાં હવે ભક્તોની પ્રાર્થનાઓ ભરેલી છે. જેવી એ પ્રાર્થના, એ ધુમાડો પ્રભુ સુધી પહોંચ્યો, ઈશ્વર સુધી પહોંચ્યો, કે આ દેવદૂત હવે એ વેદી પરથી અંગારા આ ધૂપદાનીમાં ભરે છે. અને પછી એ ધૂપદાની પૃથ્વી ઉપર ફેંકે છે. જે ઘડીએ પૃથ્વી પર ફેંકે છે કે કડાકા ભડાકા થાય છે, અને આ ધરતી ધ્રુજી ઉઠે છે. 8મો અધ્યાય 7મી મોર તોડી છે. પહેલાં સ્વર્ગમાં મૌન વ્યાપી ગયું, પછી પ્રાર્થનાઓ ગઈ, પણ પૃથ્વી પર શું થયું? ભડાકા ધડાકા. હવે પેલા 7 દેવદૂતો જેમની પાસે રણશીંગા છે એ હવે વગાડશે. 8મો અધ્યાય ચાલુ છે. પહેલો દેવદૂત રણશીંગો વગાડે છે. જેવું રણશીંગું વગાડ્યું કે પૃથ્વી ઉપર લોહી સાથે કરા અને અગ્નિની વૃષ્ટિ થવા લાગી. આ બનાવ બન્યો ત્યારે 3જા ભાગની પૃથ્વી બળીને ભસ્મ થઈ ગઈ. 3જો ભાગ સાંકેતિક સંખ્યા. આખી પૃથ્વી નથી ભસ્મ થઈ ગઈ. અર્થાત કાર્ય પરિણામ, જેણે જેવા કાર્ય કર્યા એવું પરિણામ આવી રહ્યું છે. આ પહેલો દેવદૂત રણશીંગુ વગાડે છે. પછી બીજો દેવદૂત રણશીંગુ વગાડે છે. તો બીજા દેવદૂતે રણશીંગુ વગાડ્યું ત્યારે કોઈક ભળભળતો અગ્નિ હોય, અને એ ભળભળતા અગ્નિનો જાણે કે પર્વત હોય, એ સાગરમાં ધસી જાય છે. એટલે ભળભળતા અગ્નિનો પર્વત સાગરમાં ધસી જાય છે, અને સમુદ્રમાંના 3જા ભાગના જળચરો મરી જાય છે. 3જો ભાગ. એટલે પૃથ્વી હવે સમુદ્ર. પછી 3જો દેવદૂત રણશીંગુ વગાડે છે. ત્યારે શું થાય છે? એક મોટો તારો આકાશમાંથી ખરી પડે છે, અને એ તારો 3જા ભાગની નદીઓમાં ફેલાઈ જાય છે. એ નદીઓ ઉપર પડે છે. આ તારાનું નામ આપવામાં આવ્યું છે અજમોદ. અજમોદ. હવે આનાથી શું થયું? તો આ પાણી, નદીઓનું પાણી કડવું થઈ ગયું, અને આ પાણી જેણે પણ પીધું એ બધાને મૃત્યુ આવ્યું. એટલે પૃથ્વીનો નાશ, જળચરોનો નાશ, માનવોનો નાશ. 3 દેવદૂતોએ રણશીંગા વગાડ્યા. કાર્ય પરિણામ. કાર્ય કોનું? આ જે અત્યાચારો કરતા હતા રોમન સામ્રાજ્યના અધિકારીઓ, આ કાર્યનું પરિણામ આવી રહ્યું છે. આવું આ દર્શનમાં
યોહાનને દેખાય છે અને એ લખી નાખે છે. હવે ચોથો દેવદૂત રણશીંગુ વગાડે છે ત્યારે સૂર્ય અને તારાનો ત્રીજો ભાગ અંધકાર થઈ જાય છે, અંધારો થઈ જાય છે. એટલે જુઓ, સર્જનમાં આપણે જોતા હતા ક્યાં પ્રકાશ પ્રગટતો હતો. જો કે દર્શનમાં એવું નથી, પણ હું ફક્ત યાદ કરી લઉં છું કે દર્શન છેલ્લો ગ્રંથ અને ઉત્પત્તિ પહેલો ગ્રંથ. ત્યાં પ્રકાશ ધીમે ધીમે ફેલાય છે, અહીં અંધકાર છવાતો જાય છે. આ હતો ચોથો દેવદૂત અને ત્યાં અધ્યાય 8 પૂરો થાય છે. એટલે અધ્યાય 8માં 7મી મોહર તોડી છે. 7 દેવદૂતો રણશીંગા સાથે, 4 દેવદૂતો રણશીંગુ વગાડી ચૂક્યા છે. હવે આવે છે 9મો અધ્યાય. એમાં 5મો દેવદૂત રણશીંગુ વગાડે છે. આ દેવદૂતે રણશીંગુ વગાડ્યું કે આકાશમાંથી એક તારો ખર્યો અને આ તારો ક્યાં જાય છે? તો એ પાતાળમાં જાય છે. એને પાતાળની ચાવી આપવામાં આવે છે. આ બધું સાંકેતિક ચિત્ર કહેવાય. એનું અર્થઘટન કદાચ અશક્ય, પણ આપણને કંઈક તો ખબર પડશે. તો હવે એ પાતાળની ચાવી લઈને જાય છે, ખોલે છે પાતાળ, તો પાતાળમાંથી તીડો નીકળે છે બધા. અને આ તીડો હવે તમે અને હું જાણીએ છીએ કે લીલોતરીનો નાશ કરી દે તો તીડોને આજ્ઞા કરવામાં આવે છે, લીલોતરીનો નાશ ના કરતા. તેમણે શું કરવાનું છે? તમે પેલા માનવોને રીબાવવાનું શરૂ કરો, કોઈને મારી ન નાખતા. તીડો, તમારે કોઈને મારવાનો નહીં, રીબાવો. 5 મહિના સુધી રીબાવો. અને આ રીબાવવાનું કામ તીડોને સોંપ્યું. અને આ ભાઈઓ, આ માનવો જ્યારે સહન કરશે ને ત્યારે અસહ્ય થઈ જશે, મૃત્યુની ઝંખના કરશે. આના કરતાં મૃત્યુ આવે તો સારું. મૃત્યુ નહીં આવે, ફક્ત એમને રીબાવવાના છે. એટલે આ જે તારો આકાશમાંથી ખર્યો એ આ તીડોનો જાણે કે રાજા છે. આ તીડોના રાજાનું નામ હિબ્રુ ભાષામાં અબદોન, ગ્રીક ભાષામાં અપોલ્યોન, ગુજરાતીમાં સંહારક. આ સંહારક સંહાર કરે છે પણ રીબાવે છે અને આફત પછી ટળી જાય છે. આ ઉપદ્રવ, તીડોની આફત ટળી ગઈ. હવે શું થશે? 5 દેવદૂતે રણશીંગા વગાડ્યા. હવે આવે છે 6ઠ્ઠો દેવદૂત. એ રણશીંગુ વગાડે છે અધ્યાય 9માં જ. અને એ જ્યારે રણશીંગુ વગાડે છે ત્યારે કહેવામાં આવે છે, મહાનદી ફરાત આગળ પેલા 4 દેવદૂતોને કાબૂમાં રાખવામાં આવ્યા છે. એમને ના પાડવામાં આવી છે કે હમણાં કોઈ સંહાર કરતા નહીં, હવે એમને છૂટ આપો સંહાર કરવાની. આપણે જાણીએ છીએ પેલી મોર મારવાની હતી એટલે કીધું, તમે વાયુને રોકી રાખો છો ને? હા, હમણાં કશું કરતા નહીં. હવે 6ઠ્ઠું રણશીંગુ વાગ્યું, ચાલો હવે તમારું કામ ચાલુ કરો. અને એટલે એમને માનવ જાતનો સંહાર કરવા માટે અને વળી પાછી પેલી સંખ્યા, 3જો ભાગ માનવોનો મરી પરવાર્યો. એટલે
અધ્યાય 9 પૂરો થાય ત્યારે 6 દેવદૂતોએ રણશીંગા વગાડી દીધા છે. હજી એક દેવદૂત રણશીંગું વગાડવાનું બાકી રાખે છે. અને આપણે હવે અધ્યાય 10માં પ્રવેશીએ. તો અધ્યાય 10માં આપણને એક નવું દર્શન જોવા મળે છે. એક દેવદૂત આકાશમાંથી આવે છે. આ દેવદૂતના હાથમાં એક નાનું ઓળિયું છે. હવે દેવદૂત ઊભો રહે છે. એનો જમણો પગ સમુદ્ર પર, એનો ડાબો પગ પૃથ્વી પર. હવે જમણો હાથ ઊંચો કરીને આ દેવદૂત જાહેરાત કરે છે, 7મો દેવદૂત રણશીંગું વગાડશે. ત્યારે એ 7મો દેવદૂત રણશીંગું વગાડે એમાં વિલંબ નથી થવાનો. અને ત્યારે બધી જ ખબર પડી જશે કે પ્રભુની યોજના કઈ છે. જાહેરાત કરે છે. હવે 7મો દેવદૂત રણશીંગું વગાડવામાં વિલંબ નહીં કરે અને ત્યારે પ્રભુની યોજના બધાને ખબર પડી જશે. હવે યોહાનને કહેવામાં આવે છે, યોહાન જા દેવદૂતના હાથમાં પેલું નાનું ઓળિયું છે ને એ લઈ લે. એટલે યોહાન એ નાનું ઓળિયું લે છે દેવદૂતના હાથમાંથી. દેવદૂત કહે છે, તારે ખાવું પડશે. આ ઓળિયું તારે ખાવું પડશે. એ તારા મોંને મધ જેવું મીઠું લાગશે, પણ પેટમાં કડવાશ, એ કડવું લાગશે પેટમાં. યોહાન એ ઓળિયું લે છે. મોંને તો મધ જેવું લાગે છે, પેટમાં કડવાશ. પણ હવે એ જેવું ઓળિયું ખાય છે કે એને કહેવામાં આવે છે અગમવાણી ઉચ્ચાર. અગમવાણી ઉચ્ચાર. અને ત્યાં હવે 10મો અધ્યાય પૂરો થાય છે. હજી 7મા દેવદૂતે રણશીંગું વગાડ્યું નથી. અહીં તો ફક્ત આ યોહાનને પેલું નાનું ઓળિયું ખાવાનું કહેવામાં આવ્યું. યોહાને ખાધું અને 7મો દેવદૂત રણશીંગું વગાડશે એવી જાહેરાત થઈ. હવે આવે છે 11મો અધ્યાય. આ 11મા અધ્યાયમાં સૌ પ્રથમ ઈસુ કહે છે, હું મારા 2 ઉપદેશકોને યરૂશાલેમ ઉપદેશ માટે મોકલીશ. એ મારા સાક્ષીઓ છે. એ મારા સાક્ષીઓ જ્યારે ઉપદેશ આપતા હશે ને ત્યારે એમને સત્તા હશે, અધિકાર હશે. પણ જેવો ઉપદેશ આપવાનો પૂરો કરશે ત્યારે એમનું કાર્ય પૂરું થશે. ત્યારે પાતાળમાંથી એક પશુ આવશે અને એ પશુ આ સાક્ષીઓને મારી નાખશે. અને આ સાક્ષીઓના શબ યરૂશાલેમમાં રઝળતા રહેશે અને લોકોમાં આનંદ વ્યાપી જશે. પાતાળમાંથી આવેલું પશુ રોમન સામ્રાજ્ય હોઈ શકે. ઈસુના સાક્ષીઓ આ પ્રેષિતો હોઈ શકે. આ આદિ ધર્મ સંઘ હોઈ શકે. જુઓ ને. અને આનંદ જ્યારે પણ કોઈ પણ પ્રેષિતનો, કોઈ પણ ધર્મવીરનો શિરચ્છેદ કર્યો, મારી નાખ્યા, શહીદ બનાવ્યા, લોકોમાં આનંદ વ્યાપી જતો. હવે ઈસુ આગળ ચલાવે છે. આપણે વાંચીએ 11મા અધ્યાયની 11મી કડીથી. હવે આ 2 સાક્ષીઓને મારી નાખ્યા છે, શબ રઝળતા છે. હવે સાંભળીએ. પણ 3.5 દિવસને અંતે ઈશ્વર તરફથી તેમનામાં પ્રાણનો સંચાર થયો અને તેઓ ખડા થઈ ગયા
અને તેમને જોનારા સૌ ભયભીત થઈ ગયા. 12મી કડી. પછી એ બે પૈગંબરોએ આકાશમાંથી મોટે સાદે વાણી સાંભળી. તેણે તેમને કહ્યું, અહીં ઉપર આવી રહો. અને તેઓ વાદળ પર સવાર થઈને તેમના દુશ્મનોના દેખતા સ્વર્ગમાં ચાલ્યા ગયા. એટલે જુઓ, પ્રભુ ઈસુનું પુનરુત્થાન અને આ બધા શહીદોનું પુનરુત્થાન. અને ત્યારે કહે છે ધરતીકંપ થયો. એવો તો ધરતીકંપ થયો કે આ શહેરનો 10મો ભાગ તૂટી પડ્યો. હા, સંહાર થયો. હવે આવે છે ધરતીકંપની આફત જેવી ટળી ગઈ કે 7મો દેવદૂત હવે રણશીંગું વગાડે છે, છેલ્લો દેવદૂત. અને આ રણશીંગું વગાડે છે ત્યારે કહેવામાં આવેલું પ્રભુની યોજના જાહેર થશે. શું છે પ્રભુની યોજના? હવે જગતનું રાજ્ય ગયું, હવે પ્રભુનું રાજ્ય, હવે ઈસુનું રાજ્ય સ્થપાયું. 7મો દેવદૂત રણશીંગું વગાડે છે. એ સાથે પ્રભુનું રાજ્ય, ઈસુનું રાજ્ય આવી પહોંચ્યું. અને પછી આ 24 વડીલો સાષ્ટાંગ પ્રણામ કરે છે, પ્રભુની પૂજા કરે છે. અને તે વખતે સ્વર્ગમાંનું મંદિર ખુલી જાય છે. અને મંદિરના ગર્ભગૃહમાં પેલી કરારની મંજુષા નજરે પડે છે. એટલે 7મા દેવદૂતનું રણશીંગું વાગતા પ્રભુનું રાજ્ય સ્થપાય છે, ફેલાય છે. અને ત્યાં અધ્યાય 11 પૂરો થાય છે. એટલે આ પાઠમાં અધ્યાય 6 થી અધ્યાય 11માં આપણે પેલું ઓળિયું જેની 7 મોર છે એ તોડતા 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 શું થયું એ બધું આપણે સાંભળ્યું અને સમજ્યા. પ્રભુ પોતાના લોકોનું રક્ષણ કરે છે. એમને જે સહન કરવાનું થયું છે જેઓને હાથે, એ બધાને એમણે જે કંઈ કર્યું એનું પરિણામ અત્યારે ભોગવવું પડે છે. આ સાથે આ પાઠ આપણે પૂરો કરીએ છીએ. પિતા પુત્ર ને પવિત્ર આત્મા